મિત્રો નમસ્તે. આજે આ ડિસેમ્બર મહિનો ચાલે છે ને એટલે હું મોર અને આંબા વિશેની થોડીક માહિતી આપવાની ઈચ્છા છે મને, કારણ કે તમને ખૂબ ઉપયોગી થઈ પડશે. જેને બગીચા છે અને જે બગીચા વિશે થોડું કંઈક નોલેજ મેળવવા માગે છે ને એને હું આજે મારી પાસે જે નોલેજ છે ને એ માહિતી આપીશ. મારી પાસે એટલા માટે નોલેજ છે કે હું નાનો હતો ને આ કલમું છે ને આ કલમુના ગોટલાય મેં વીણ્યા છે. કલમુય મેં મારા બાપુજી સાથે વારી છે, ખાડાઈ મેં ગાર્યા છે અને જબરજસ્ત રીતનું એને દુષ્કાળ 87-87ના દુષ્કાળની અંદર ટાંકીએ પાણી પાઈ અને મેં આવા 3 બગીચાઓ છે અમારે. એ 3ય બગીચાઓની જાત મહેનત જિંદાબાદ કરીને અને મોટા કર્યા છે. હવે આજે હું જે માહિતી આપીશ ને એ યુનિવર્સિટીની થિયરી પ્રમાણે કદાચ નહીં પણ હોય, પણ મારા અનુભવ પ્રમાણેની જે વાત કરે છે. ઘણી વખત છે ને એસીમાં બેઠા યુનિવર્સિટીના મોટા અધિકારીઓ જે વાત કરતા હોય છે ને એ થિયરી હોય છે, પ્રેક્ટિકલ નથી હોતું. પ્રેક્ટિકલ મેદાન ઉપર જઈને ત્યાં કંઈક જુદી જ વાત હોય છે. એટલે મારો જે અનુભવ છે ને એ હું આમાં તમને આજે કહેવાનું છું. અને આ ખાસ કહેવાનું કારણ એ છે કે મેં 1-2 દિવસ પહેલાં એક વિડીયો મૂક્યો હતો મારા મિત્ર ખાંભલાભાઈના બગીચામાં. થોડુંક ટ્રીટમેન્ટ માટે હું ગયો હતો ને ત્યાંનો, તો ખૂબ લોકોએ જોયો અને ખૂબ એમાં કોમેન્ટ પણ લખી છે. ઘણા બધા પ્રશ્નો મને કીધા છે. એ પ્રશ્નોને ધ્યાને રાખીને આજે મારે વાત કરવી છે. અત્યારે બગીચાની સ્થિતિ આવી છે, તમે જુઓ મોર ફૂટે છે. અત્યારે આપણી વાડીનો જ સીન છે. વાડીમાં ચાલતો જ વાત કરીશ. જુઓ તમે મોર કેવા ફૂટી ગયા છે ને એ આમાં તમને જોવા મળશે. આ હું એટલા માટે બતાવું છું કે તમે ક્યાં પહોંચ્યા છે, તમારે કેટલો મોર ફૂટ્યો છે અને શું સ્થિતિ છે એ જણાવીશ. જો આ મોર છે ને આ હજી તાજો મોર છે. આ મોર ફૂટ્યો એને હજી 10-12 દિવસ થયા છે. આ મોર છે આ એકાદ મહિનાનો છે. આમાં અને આમાં બંનેમાં ફરક છે. આને ઉપર ઠંડી પડશે તો હજી વાંધો નહીં આવે, પણ આની ઉપર જો ઠંડી પડશે, ઝાકળ આવશે તો આને ખૂબ મોટો પ્રોબ્લેમ આવશે. આની અંદર જો આ ફૂલ છે, ઝીણા ફૂલ છે અને એમાં જો આ દાણો છે, આને બાજરિયું કહે. પછી બાજરિયા પછી મગ્યો. બાજરી જેવડો થાય એટલે બાજરિયું કહે, મગ જેવડો થાય ત્યારે મગ્યો કહે. કારણ અમારે મગ્યાનો સ્ટેજ છે આવી વાત કરે. પણ મિત્રો મારે કહેવાનું શું છે ખબર હોણ, આ બગીચો જુઓ તમે અંદર ગાળે અને બધે જ જુઓ તમે. આ હું એટલા માટે બતાવું છું કે ખૂબ લોકો હરખાતા હશે કે કેટલો ફર્સ્ટ ક્લાસ બગીચો ફૂટ્યો છે. મિત્રો આ બગીચો ફૂટ્યો છે એ શું છે તમને કહી દઉં હું. આ કેન્સર છે બગીચાનું, આ રોગ છે, આ વિકૃતિ છે. સમજાણું તમને? જ્યારે ગ્લોબલ વોર્મિંગના કારણે બગીચા પાસે સેન્સ ન હોય, એની પાસે આંતરસૂજ હોય છે. આંતરસૂજ જ્યારે પતી જાય, એનું અસ્તિત્વ જોખમમાં હોય ત્યારે એની આંતરસૂજ ખલાસ થાય છે. આંતરસૂજ એટલે શું? એક કોઈ પણ વેલો વાવો તમે, ગલકાનો, ગીહોળાનો, તુરિયાનો, કારેલાનો. એ વેલો વાવ્યો છે અહીંયા, પવન અહીંથી આમ છે, સમજો બરાબર, પવન આમ છે, પરંતુ એને ઉપર ચડવા માટેનું સપોર્ટ એની વિરુદ્ધ દિશામાં છે. પવન છે ને એ દિશામાં છે, આમ પવનની સામી દિશામાં છે. તો એ સામા પવને ચાલીને અને એને પકડવાનો સપોર્ટ હોય, ખાખું, ઢૈડું, લાકડું, આંબો, ડાળખી, એને પાસે આવીને એને પકડીને એ વેલો ઉપર ચડવા લાગશે. આને કહેવાય આંતરસૂજ. એક બીજું ઉદાહરણ, આ મોર છે, મોર બરાબર. આ મોરની અંદર હજારો ફૂલો હશે. આ બધા ફૂલોની અંદર એક કેરી આવવાની કેપેસિટી છે, ટૂંકમાં સિસ્ટમ છે. આમાં દરેક ફૂલની અંદર એક કેરી થાય. તો હજારો કેરી એક ડાળખીમાં જો થાય તો આ આંબાની કેપેસિટી એક ડાળખીની અંદર જ એનો હોર્મોન્સ વપરાઈ જાય. પણ આંબો સમજે છે કે મારી પાસે આટલો બધો હોર્મોન્સ છે નહીં, મારી પાસે મર્યાદિત હોર્મોન્સ છે. એટલે શું કરે છે આંબો? પોતાના જે હોર્મોન્સ મુજબ જ એના ફૂલને જીવતા રાખે, બીજા ફૂલને બારી નાખે. આપણને એમ થાય એક વખત કે મોર ખૂબ આવ્યો હતો પણ બધો બરી ગયો, પણ એ બારવો જ પડે. બધા ફૂલને આંબો કેરી બનાવી ન આપી શકે એટલો એની પાસે હોર્મોન્સ ન હોય. હોર્મોન્સનો જથ્થો હંમેશા અચળ છે આંબા પાસે. એટલે એને ખબર છે કે મારી પાસે પેટ્રોલ કેટલું છે અને મારા કિલોમીટર કેટલા છે. એ કિલોમીટર પ્રમાણે એના ફૂલ ખુલ્લા રાખે છે, બીજા ફૂલને બારી નાખે છે. એટલે દાખલા તરીકે કેવું ખબર, આપણે માણસમાં કેવું હોય, 2 બાળકો અથવા 1 બાળક હોય,
પછી પહેલાંના સમય પ્રમાણે જુઓ, એક બાળકને બદલે 2 બાળક રાખે કે મારે જોઈ તો એક પણ 2 રાખવું ન કરે. નારાયણને કાંઈક કોઈ ઘટિત ઘટના બની તો 2 દીકરા હોય તો 1 દીકરો મારો રહે. એવી રીતના કેરી કેવી રીતનું કરે ખબર? 3 કેરી રાખે ને, તમે જોજો વેડવા ટાઈમે જોજો, 3 કેરીમાં 1 કેરી સૌથી મોટી છે, બીજી એનાથી નાની છે, ત્રીજી એનાથી નાની છે. એને જોતા હોર્મોન્સ ખુલ્લા રાખે છે. એમાં વળી પાછા પ્રાયોરિટી આપે છે એક કેરીને, બીજી કેરીને થોડીક ઓછી પ્રાયોરિટી, ત્રીજીને હાવ ઓછી. એને જોઈ એક એના પ્રમાણે, પણ એક ન રહે અને જો કાંઈક ખરી જાય તો પછી બીજી કેરીને તરત જ હોર્મોન્સ વધારે આપી દે છે અને એને મોટી કરે. તમે જોજો, એક વેડો મારી લેવો ને એટલે બીજી નાની કેરી હશે ને એ પછી તરત થોડાક દિવસમાં મોટી થઈ જાય છે. એ આંબાની આંતર સૂજ છે. એની પાસે કેટલો જથ્થો છે, જથ્થો અચળ છે. એ અચળ જથ્થો માનો કે 20 કિલો જથ્થો છે તો એ 20 કિલો જથ્થો જ એને વાપરવાનો છે. પછી જો એ ખાખડીમાં વપરાઈ જાય તો એ કેરી પછી પાક સુધી ન પહોંચે, એના ગોટલા ન થાય, એમાં જે પાકે ત્યારે પેલું આવે ને સુગર આવે, એ ઇથ્રોલ આવે અંદર, એ કુદરતી ઇથ્રોલ એની અંદર ન આવે અને અધ વચ્ચે જ એ રામ બોલો ભાઈ રામ થઈ જાય. એટલે આંબાની અંદર આંતરસૂજ છે. આંબો એટલે વનસ્પતિની અંદર આંતરસૂજ છે. અત્યારે મારી સામે વેલો છે ને, આ હું બતાવું તમને. જો આ વેલો છે, બરાબર? આ વેલાના આ પાંદડા છે ને, આ વેલાના જો તમે આ છે ને, જો આ આંબાને આને આ વેલાને ખબર છે કે મારે કઈ બાજુ જવું છે. આ શોધે છે અહીંયા. હવે તમે આ પંખો મૂકી દો અને એને આમ ધક્કો રાખો, ગમે એવો પંખો 24 કલાક ચાલુ રાખશો ને તો જો અહીંયા એક કાંટાળું ઢેડ્યું હશે ને તો આ પકડીને અને એને આવી રીતનું વીંટાશે, આવી રીતનું વીંટાશે અને એ ચડશે. આ છે ને વનસ્પતિની અંદર બુદ્ધિ નથી, સેન્સ નથી, પરંતુ આંતરસૂજ છે. પશુઓની અંદર, વનસ્પતિઓની અંદર આંતરસૂજ છે. ગાય આપણે ધણમાં જતી હોય, કેમ આપણી શેરી આવે ત્યાં જ પાછી વળી જાય અને આપણી ઘરે વહી આવે. એ આંતરસૂજ છે. એની પાસે બુદ્ધિ નથી. ભેંસને બાંધી હોય તો એને એમ ન થાય કે ખીલો છે તો આમ મારામાં તાકાત ચાલો બળથી આમ ખેંચી લઉં અને ખીલો છોડાવીને અને આઝાદ થઈ જાવ. એવો ભેંસને વિચાર ના આવે. ભેંસને એવો વિચાર ન આવે કે પાછળ નીણ છે એટલે પાછળના પગેથી આગળ લઈ લઉં અને પછી નીણ ખાઈ લઉં. આવો વિચાર એને ન આવે, કારણ કે એની પાસે બુદ્ધિ નથી. પણ આંતરસૂજ છે, એના ખીલે જ જવું એ સેન્સ છે. અમુક સ્પંદનો છે, એનું પાડરું હોય તો પાડરું પ્રત્યેની જે ઉર્મિ હોય, એ મમત્વ, એ માદા મમત્વ તો એની અંદર છે જ. એમ પોતાના અસ્તિત્વને ટકાડવા માટે આ વનસ્પતિની અંદર એક સૂઝબૂઝ છે, એને આપણે કહીએ છીએ આંતરસૂજ. હજી હું એક ઉદાહરણ આપીશ આ બાબતનું. શાકનું એક ઉદાહરણ આપીશ. શાકનું વૃક્ષ તમે જોયું છે ને, પાંદડા બહુ મોટા હોય. આપણા ગીરની અંદર શાક બહુ છે. મોટાભાગનું 90% 80% શાકનું લાકડું છે, શાકના જ વૃક્ષો છે. શાક ઇમારતી લાકડું છે. શાક છે ને, શાક એનું પાંદડું મોટું હોય. પાંદડું મોટું હોય ને એટલે એનું બાષ્પીભવન થવાનું ક્ષેત્રફળ સામાન્ય વનસ્પતિ કરતાં ઘણું બધું વધી જાય છે. તમે જુઓ, જ્યાં રણ છે ને, રણ ત્યાં ઝીણા પાંદડાવાળી વનસ્પતિ થાય. થોર છે ને, થોરને પાંદ જ નથી આવતા મોટે ભાગે, કારણ કે પાન હોય ને તો એનું બાષ્પીભવન વધી જાય. સૂર્યના જ્યારે કિરણો એની ઉપર પડે એટલે એમાંથી બાષ્પીભવન થાય, પાંદડાનું બાષ્પીભવન થાય એટલે એ પાણી ક્યાંથી ખેંચે? એની ડાળમાંથી. ડાળ ખેંચે મૂળમાંથી. એટલે એનો મૂળ જથ્થો, આખો વર્ષનો પાણીનો જથ્થો એની પાસે હોય ને એને મળે નહીં. જંગલનું વૃક્ષ છે એને પાણી તો મળવાનું નથી. એટલે જેવા સૂર્યના કિરણો સીધા પડવા માંડે, જેવો ઉનાળો આવે એ સમયે સાગનું પાંદડું એના પાનની, એટલે હું બતાવું તમને ઉદાહરણ દ્વારા. એટલે આ પાન હોય ને એ પાનમાં અહીંયા એ એક એસિડ થોડુંક મોકલી દે છે. અહીંયા એસિડ મોકલી દે એટલે આ પાંદડું અહીંથી એની નસો સુકાઈ જાય. નસો સુકાઈ જાય ને એટલે થોડાક દિવસમાં પીળું થાય ને અને એ પાંદડું નીચે ખરી જાય. આ ખરી જાય એટલે આમાં ક્યાંય એના સૂર્યના કિરણો બહુ એને અડી ન હોગે, એટલે એનું બાષ્પીભવન ઓછું થાય, એટલે એનો પાણીનો જથ્થો જળવાઈ રહે. એટલે સામું ચોમાસા સુધી એનું અસ્તિત્વ જે ટકાડવાનું છે એ ટકાડી દે. જો એ પાંદડું ખેરે નહીં ને તો એ અધ વચ્ચે સુકાઈ જાય, એને નબળું પડી જાય. એટલે પાંદડા ખેરીને પોતે બચી જાય છે. દરેક જીવજંતુની અંદર આવી આંતરસૂજ હોય છે. ખડનું કોઈ જીવડું હોય ને તો ખડના કલરનું હોય છે.
સિંહ છે ને તો એ આપણા સવાના જંગલોનું જે કલર હોય ને એના જેવું કેસરી પ્રકારનું ખડ કલરનું થોડોક થાય છે. ખડમાં જે સાપ રહેતો હોય એના જેવો થાય. આ બધા પોતાના અસ્તિત્વ ટકાડવા માટે, માનો કે આ લીલી વનસ્પતિ છે, આની ઉપર પેલો હાંડો થાય છે, એ લીલો થાય છે. આની ઉપર આંબા પાંદડિયા વીછી હોય લીલા હોય છે, તમે જોયા પાંદડા ઉપર વીછી હોય ને લીલો હોય છે. પછી કાળી માટીનો વીછી હોય ને એ કાળો હોય છે. એ જેમાં હોય એમાં ભળી જાય છે. આ એની પાસે છે ને બુદ્ધિ નથી પણ આંતરસૂઝ છે. એમ મારે કહેવાનું એ છે, આપણા આંબા પાસે આંતરસૂઝ છે. તમને હજી સાગનું ઉદાહરણ આપું. તમે ઉનાળામાં છે ને ગીરનું જંગલ જોજો, એમ લાગે કે ગઈ વખતે હું ચોમાસામાં આવ્યો ને ત્યારે તો આ જંગલ બહુ લીલું હતું, અત્યારે તો હાવ હુકાઈ ગયું, અંદર ધારું દેખાય છે, જમીન માટી દેખાય છે. મિત્રો એ જ જંગલ પછી તમે પાછા ચોમાસામાં આવો ને ત્યારે પાછું ખીલી જાય છે. શું કરે છે? સૌથી પહેલાં ચોમાસું ક્યારે આવવાનું છે ને એ કોને ખબર પડે છે? સાગના વૃક્ષને ખબર પડે છે. જેવો ઘાર આવી જાય ને, જૂન નહીં પણ મે મહિનામાં જેવો ઘાર વળી જાય ને, 8મી 10મી 15મી મે સુધીમાં ઘાર આવી જાય વાતાવરણમાં. એ ઘાર એટલે એક જાતનો ભેજ આવે છે. એ ચોમાસા પહેલાં 15 દિવસ પહેલાં આવે. કેમ સૂર્ય ઉગે એની પહેલાં અરુણોદય આવે, એવો ઘાર આવે છે. એ ઝાડને ખબર પડી જાય છે. એટલે ઝાડ શું કરે છે? ખાસ કરીને આ સાગ એ પોતાની કુણપો પાછી આપી દે છે. આટલી કુણપો તમે જોજો આવે એટલે સમજવાનું કે 15 દિવસમાં ચોમાસું થવાનું છે. અને જેવું ચોમાસું થાય ને 15 દિવસમાં તો તમે છે ને ચોમાસાથી આપણે 15 દિવસમાં તમે આખું સાગનું જંગલ જોવો ને, ગીરનું જંગલ તો ઘટાટોપ બની ગયું છે. મિત્રો, દરેક જીવ જંતુ વનસ્પતિની અંદર આંતરસૂઝ છે. આપણા આંબાની અંદર આંતરસૂઝ છે. આંબાને કેટલું ટકવું છે, એનું અસ્તિત્વ ક્યાં ટકી શકે, કેટલો મોર આપવો અને મોરની અંદર કેટલા ફૂલોને કેરી બનાવવી છે, આ આપણા આંબાને ખબર છે. મેં એને કીધું કે આને કેન્સર થયું છે. મિત્રો, ગ્લોબલ વોર્મિંગના કારણે આપણા આંબાને હવે આ સૂઝબૂઝ રહી નથી. આંતર સ્પંદન કે આંતર જે સૂઝ છે ને એ આંબાની ઓછી થઈ ગઈ છે. એના કારણે શું થાય? એનો હોર્મોન્સ છે ને એ ઠેઠ સુધી વાપરવાનું ઓછી ભૂલી જાય છે. એ કરી નથી શકતો. આંબો એમ ન કહીએ કે મંદ બુદ્ધિનો થઈ ગયો, પણ કંટ્રોલ છે ને એનું કંટ્રોલર, એનું ડ્રાઇવિંગ દવાઓ છાંટીને અને વોર્મિંગના કારણે એનું ડ્રાઇવિંગ એની પાસે નથી રહ્યું. એ માણસે લઈ લીધું છે, વિજ્ઞાને લઈ લીધું છે. એટલે હવે એને ક્યારે ઉગવું, ક્યારે ખીલવું, ક્યારે સુકાવવું, ક્યારે ખેરવું, ક્યારે પોષવું, એ હવે એના હાથમાં નથી. આપણે ઓલું કલટાર પાઈએ છીએ કે એનું હોર્મોન્સને આપણે છે ને જુદા હોર્મોન્સને ફેરવીને અને એમાંથી કેરીયું બનાવી લઈએ છીએ. પાંદડા બનવાના હોય ને પાંદડાને આપણે કેરીયું બનાવી લઈએ છીએ હોર્મોન્સ નાખીને. મિત્રો, કેવી રીતનું? જેવી રીતનું નથી પુરુષને એવા હોર્મોન્સ આપીને સ્ત્રી બનવું હોય તો એને સ્તન ઉગે છે, એવી રીતના આને આપણે એવા હોર્મોન્સ આપીને અને એનું જે પાંદડું ઉગવાનું છે ને ત્યાં આપણે ઉગાડી દઈએ છીએ મોર. એટલે હોર્મોન્સ એના હાથમાં નથી, એટલે એને ખબર નથી. એ કિમોથેરાપી જેવી એક કેમિકલ્સ અવસ્થામાં આવી ગયું છે. એ ભાગડું બની ગયું છે ઝાડવું. એટલે એટલો બધો મોર આવે, એટલો બધો મોર આવે ને, એટલો બધો મોર આવે ને, તમે જોજો મિત્રો, જે જૂના મિત્રો છે ને બગીચાવાળા, એને ખબર હશે 20-25 વર્ષ પહેલાં કેટલો મોર આવતો. એક સાઈડ આવતી ને એક સાઈડ ન આવતી. ખારી પવન આવતો, એક વર્ષે આ પવન આ સાઈડ આવી તો બીજા વર્ષે ઓલી સાઈડ આવે. એક વર્ષે ઝાડવું આવતું ને બીજા વર્ષે ન આવતું. તમે જોજો આવું હતું. આ ક્યાંય ગયું? હવે તો ઝાડવા એટલા બધા ફૂટે, એટલા બધા ફૂટે, આટલા તો ફૂટતા જ નહીં ક્યારે. તો આ વિકૃતિ છે કે તંદુરસ્તી છે? સમજો તમે. કેરી તો ત્યારે વધારે થતી મિત્રો, થાય છે એટલી કેરી. મેં મારા બગીચામાંથી 3500 મણ કેરી વેડેલી છે, આજે 500-1000 મણ માંડ થાય છે. કેટલો ફરક પડી ગયો. મેં એક દિવસની 60 મણ ખાખડી વેચેલી છે, 60 મણ એક દિવસની. અને આજે ખાવાની ખાખડી નથી મળતી. એટલે મિત્રો, આપણા આંબાની પાસે હવે સેન્સ નથી રહ્યો, આંતરસૂઝ આપણા વિજ્ઞાને બે બાકડી બનાવી દીધી છે. એટલે આંબો પોતાની પાસે હોર્મોન્સ હોય ને એ આપી દે છે એ કાંઈ. અને આ આંબા અટાણે ખીલા છે ને, ખીલખીલાટ ખીલા છે ને, આટલા મોર આવ્યા છે ને, ખેડૂત મિત્રોને કહું છું કે જરાય હરખાતા નહીં. આ આપણે શું કહીએ, આ આવે ને ત્યારે તો આમ એટલા બધા રાજીપો થઈ જાય ને, ઓણ તો આપણો બેડો પાર થઈ જવાનો છે. ઓઈલું કામ થઈ જાય ને ઓઈલું કામ થઈ જાય. કંઈક થોડુંક માથે દેણું લઈને કામે કરી નાખીએ છીએ. પણ એવું સેટિંગ થવું જોઈએ ને, એ સેટિંગ થતું નથી. અને થાય તો પીળીઓ થાય ને, પીળીઓ કે મગ્યું આવે ને એમાં કંઈ પીળ્યું આવ્યું, પીળું થઈ જાય. પીળું એટલે શું? એની અંદર હોર્મોન્સ, એની અંદર જે સ્ત્રોત જવું હોય એ મળતું નથી, ખરી જાય. પછી આપણે કહીએ કે બધું ડુંભાણા થઈ ગયા, અગરબત્તી થઈ ગઈ. એટલું બધું આ મોર હુકાય ને કે હેઠેનું ખામણું હોય ને એ મોરના ભૂકાથી ભરાઈ જાય. પાણી પાતા હોય ને ક્યારાની અંદર, ખુલ્લું પાણી પાતા હોય ને તો પાણી ન હાલી શકે એટલો મોર એને રોકે, ખરેલો મોર.
પહેલાં આવું હતું જ ને, એટલો મોર આવતો જ નહીં અને મોર ખરતોય નહીં, ખાખડી ખરતી નહીં, બહુ ઓછી કેરી આવતી, તો એ કેરી છે ને મોટી થતી અને પહેલાંનું ફળ મોટું થતું. તમે છે ને 2 આંબા રાખો, એકમાં કાલિક્સિન છાંટેલું હોય, એકમાં 22 ટીન આવું વૈજ્ઞાનિકોએ આપેલી દવા છાંટેલી હોય, હોર્મોન્સ આપેલું હોય, અને એક હોર્મોન્સ વગરનું નિર્દોષ નિખાલસ પ્રાકૃતિક ખેતીનું એક ઝાડવું રાખો. આ 2 ઝાડવાને મોટા કરો. બેયની અંદર એક સમય એવો આવશે ને, આની અંદર દવાઓ છાંટી એની અંદર મોરેય સારો આવશે અને એટલી બધી ખાખડી દેખાશે ને કે કંપનીવાળા એનો ફોટો પાડીને અને અમારી દવા છાંટવાથી આટલા બધા ફાયદાઓ થાય છે, આવું બધું એડવર્ટાઇઝ આપશે. હવે એની અંદર તમે વિચાર કરજો કે છેલ્લે 2 કેરીના ઢગલા કરશો ને તો ઓલો પ્રાકૃતિક આંબો હશે ને એની અંદરનો ઢગલો મોટો થાય, આનો ઢગલો નાનો થાય, ઓની કેરી મોટી થાય, આની કેરી નાની થાય. અને બેયમાં માનો કે 2-2 હજાર કેરી થઈ ને, 2-2 હજાર કેરી, તો એના તમે કાર્ટૂન ભરજો. આ જે નાની કેરી છે ને એ 50-55 કેરી એ કાર્ટૂન ભરાશે ને ઓલું 20-22 કેરી એ 25 કેરી એ કાર્ટૂન ભરાશે. આના 400-500 રૂપિયા આપશે નાની કેરીના, ઓલી કેરીના કાર્ટૂનના 800-1000 રૂપિયા મળશે. એટલે એકંદરે ડબલ માર થશે ત્યાં અને અહીંયા ડબલ ફાયદો થશે. એટલે મિત્રો આટલો બધો મોર આવ્યો છે ને એ એક પ્રકારનું કેન્સર છે. કેન્સર એટલે બીજું શું છે? કેન્સર એટલે બીજું આમ જોઈએ તો કાંઈ નથી. કેન્સર એટલે શું કે અમુક પ્રકારના ન્યુટ્રિશન વધી જાય ને આપણા શરીરમાં, આપણે ન ખાવાનું ખાઈએ, રાતના આપણે ન ખાવું એ પચી શકે એમ ન હોય તોય ખાઈએ, આવું બધું કરીએ છીએ, પ્રકૃતિના નિયમો પ્રમાણે ચાલતા નથી, ત્યારે શરીરના ન્યુટ્રિશન વધે તો એને કાઢવું ક્યાં? એટલે ગાંઠ બનાવે છે. ગાંઠ એટલે એકદમ ફળદ્રુપ ન્યુટ્રિશન હોય છે એની અંદર, ખૂબ જ સારી વસ્તુ હોય છે ગાંઠની અંદર. કેન્સરની ગાંઠની અંદર મોટી કેન્સરની ગાંઠ હોય ને માણસને તમે છે ને ભૂખ્યો રાખશો ને તો એ ધીમે ધીમે એ ગાંઠના ન્યુટ્રિશન છે ને શરીર ખેંચી લેશે અને કેન્સર મટી જશે. કેન્સર તો બધાને હોય છે એવું નથી, ન્યુટ્રિશન છે એક જાતનું કેન્સર છે. કેન્સરને આપણે કાપીએ છીએ ને, પોડીએ છીએ ને કે કિમોથેરાપી આપીએ છીએ ને એટલે એ વિકૃત થઈ જાય ને ડબલ થતું જાય છે. ખરેખર તો આમ તો એક પદ્ધતિ પ્રમાણે કેન્સરને કાપવાનું હોય નહીં તો એ માણસ હજી વધારે જીવી જાય. એ આખો જુદો વિષય છે. પણ હું આનું કહું છું, આ બાને છે ને આપણે બહુ મોર આવે ને તો હરખાવાનું થાય. આ એક વાત છે. હવે મારે બીજી એની ટ્રીટમેન્ટની વાત કરવી છે. ટ્રીટમેન્ટની વાત કરું ને એની પહેલાં એક બીજી વાત તમને હજી કહી દઉં કે આંબાની અંદર છે ને ફ્લાવરિંગ નથી થતું ને એની પાછળનું કારણ એક તો એનો જથ્થો પૂરેપૂરો નથી એની પાસે રહેતો છેલ્લે, એ તો છે જ, અને સામે રોગ પણ આવે છે, ફૂગ ને ભેજ ને એવું બધું આવે છે બહુ, આ તો છે જ. પણ બીજું એક છે, માણસોની અંદર કેમ ઘણી વખત સ્ત્રીઓ વધી ગઈ હોય, કોઈક યુગમાં પુરુષો ઓછા થઈ ગયા હોય, ક્યારેક પુરુષો વધી ગયા હોય અને સ્ત્રીઓ ઓછી થઈ ગઈ હોય. આજે સ્થિતિ એવી છે, અમુક જ્ઞાતિની અંદર છે ને પુરુષો વધી ગયા ને સ્ત્રીઓ ઓછી છે, એટલા માટે સ્ત્રીની ડિમાન્ડ છે, પુરુષો વાંઢા રહી જાય છે. આવી સ્થિતિ આની અંદર હોય છે. મિત્રો આમાં છે ને 2 પ્રકારના મોર હોય છે. હું બતાવું અત્યારે તમને. જો આમાં મિત્રો છે ને, આમાં એક મોરની અંદર છે ને, આ એક મોરની અંદર 10,000 જેટલા ફૂલો હોય છે એમ કહે છે એગ્રીકલ્ચર. 10,000 ફૂલ હોય એકમાં, એમાંથી આપણે ખાલી 2ની જરૂર હોય છે અને આંબો લગભગ 2-3 કેરી રાખે છે, ફૂલો રાખે છે, બીજા સૂકવી દે છે. હવે થાય છે હું આમાં આ બધાય મોર હોય ને એમાં કેટલીક મોટાભાગની માદા હોય ને કેટલાક નર હોય છે. ફૂદડા દ્વારા, મધમાખી દ્વારા, ઉપર પાણી છાંટ્યું હોય કે વરસાદ આવ્યો હોય તો એની ઉપર ટીપા પડે, ઝાકળ દ્વારા અને પવન દ્વારા આ પરાજ બીજ એની ઉપર પડે છે, માદા ઉપર નરની પરાજ બીજ પડે છે, એમાં જ કેરી થાય છે. એટલે આ બધા મોર છે એટલો બધો તો સમજવાનું નહીં કે આ બધા માદાઓ જ છે, આમાં નર હશે. નર તો માત્ર એને પરાજ બીજ આપવાનું, ફલિનીકરણ કરવાનું કામ કરે છે. એટલે આજે આપણે દવા છાંટીએ ને એના કારણે મધમાખી, જીવજંતુ, મધ્યોને આ બધું આપણે ખલાસ કરી નાખીએ અને કરવું પડે. જોકે ને એના કારણે છે ને પરસ્પર જે લેવડ દેવડ થતી હોય ને આની ઉપર જે પરાજ બીજ આવતી હોય એ આવતી નથી, અને એના કારણે એ જે માદા ફૂલ હોય ને એ ફણીગા વગર એમને સુકાઈ જાય છે. અંડકોષ હોય એની પાસે શુક્રકોષ ન મળે તો એ અંડકોષ શું થાય છે, ઋતુકાળ દ્વારા બહાર આવી જાય. આ જ પરિસ્થિતિ આ આંબાઓની થાય છે અત્યારે. એટલે મોર આવે છે ખૂબ. જો આ મોર આવે છે
એમાં જે આ જે પીળું દેખાય ને, જો આ પીળું છે, આ એક જાતનું ઇથરલ કહેવાય, કુદરતી ઇથરલ. કેરી પાકે ને ત્યારે પણ આવું થાય. પીળું નથી, આને કહેવાય આમ તો રીંગણી કલર, સમજાણું? આ એનું કુદરતી કલર છે. આ એની તાકાત બતાવે છે, એ એની પાસે હોર્મોન્સનો જથ્થો પૂરો છે એવું બતાવે છે. અમુકમાં નથી, જો આમાં નથી, આમાં છે. આ વસ્તુ હોવી એ જરૂરી છે, એ સારી છે. જો આમાં બહુ સારી છે, જુઓ તમે, આમ બહુ તાકાતવાળો છે, જુઓ. પણ આ મોર થોડોક વધારે પડતો છે, ખૂબ વધારે પડતો છે. તમે આમાં એમ બહુ નિરીક્ષણ કરીને જોવો ને તો તમે જુઓ, આ બધો મોર જ ભીરો છે, આમાં નકરો મોર ભીરો છે. દેખાતો હશે તમને. આ એક પ્રકારની વધારે પડતો કહેવાય, પણ ટૂંકમાં એની પાસે આંતરસૂજ નથી એવું મને લાગે છે. એગ્રીકલ્ચરવાળા અત્યારે પાણી પાવાની ના પાડશે, અત્યારે કોઈ પણ ખાતર નાખવાની પણ ના પાડશે. કારણ કે અત્યારે તમે ખાતર નાખો ને તો આ ડીંડલા મોટા થઈ જાય. આ ડીંડલા મોટા ન થવા જોઈએ, ડીંડલા નાના રહેવા જોઈએ. યુનિવર્સિટીવાળા કે એ તો એમ કહે છે, અત્યારે પ્લાનોફિક્સ નામની એક દવા આવે છે. પ્લાનોફિક્સ એટલે એક પ્રકારનો એસિડ છે, એક પ્રકારનો હોર્મોન્સ છે. એ છાંટવાની ભલામણ કરે, એટલા માટે કે જે મોર વલે વધી જતો હોય ને, વલે આપણે માંડવી ખબર, ખૂબ પાંદડે વધી જાય પછી આમ, અને અંદર દોડવા ન થાય, એવી રીતનું મોરના ડીંડલા મોટા મોટા આવી જાય. આ સારી સ્થિતિ નથી, આદર્શ સ્થિતિ નથી. મોર ટૂંકી ગાડીનો, ટૂંકી દાંડલીનો થવું જોઈએ. ટૂંકી દાંડલીનો મોર થાય ને એટલે એનો હોર્મોન્સ છે ને જરૂર પડતો જ વપરાય, બીજો પેડો રહે. આ તો આપણે પોહાય નહીં અત્યારે, નકર આના મોરને કાપી નાખીને કાપતા રહીએ અને બહુ ઓછો મોર લઈ આવીએ ને તો એ કેરી બહુ તંદુરસ્ત થાય, સારી થાય. આ આપણો હોર્મોન્સ છે ને જે બહુ કિંમતી છે, એ હોર્મોન્સ અત્યારે બગડે છે. બીજી બાબત મારે પાણીની થોડીક વાત કરવી છે, મારા અનુભવ પ્રમાણેની. એગ્રીકલ્ચરવાળા અત્યારે પાણી પાવાની ના પાડે છે. એ શું કામે ના પાડે છે? કે ભેજ થાય, પાણી આવે ને અહીંયા ભેજ થાય. ભેજ હોય અહીંયા જીવન હોય, નદી હોય અહીંયા જીવન હોય, નદી હોય અહીંયા સંસ્કૃતિ હોય. એમ જ્યાં ભેજ હોય ને ત્યાં અસ્તિત્વ ટકાડવું, જીવ જંતુઓને, ફૂગને, એને બધાને બહુ માફક આવે છે. એટલે જીવ જંતુ થાય, ઈયળો આવે, ફૂદડાઓ આવે અને ડેઘાઓ આવે, આવા અનેક પ્રકારના ચૂસ્યો થાય. ચૂસ્યો તો એકદમ મોરને ચૂસી લે, એનો રસ જ ચૂસી લે, એને ખીલવા જ નથી. આવું બધું એગ્રીકલ્ચરવાળા એક સમય હોય છે જ્યારે મોર ફૂટે ત્યાંથી કોઈ રાસાયણિક દવા, માનો કે યુરિયા છે, ડાયમોનિયા છે, આવું બધું નાખવાની ના પાડે છે. કારણ કે મોર વલે બહુ વધવો ન જોઈએ, એટલે કે એની કદમાં બહુ વધવો ન જોઈએ. ક્યારેક ક્યારેક તો એ પ્લાનોફિક્સ છાંટવામાં આવે છે. પ્લાનોફિક્સ એટલે ઝાડવું પાછું પડી જાય, એટલે એનો મોર બહુ મોટો ન થાય, એટલે ઓલો હોર્મોન્સ સચવાઈ અને એ કેરીમાં એને કામ આવી શકે. આવી રીતની એક આ લોકોની પદ્ધતિ હોય છે એગ્રીકલ્ચરની. પણ જો એ નેચરલી જે આંબો સમજી શકતો હોય ને એની આંતરસૂજ, આ તો હવે આપણે છાંટીએ છીએ ભાઈ, અને જંગલમાં કોણ છાંટે છે? જંગલનું જે વૃક્ષ છે એને કોણ રાસાયણિક ખાતર નાખે છે કે કોણ દવા આપે છે? છતાંય અત્યારે કંથારિયા જોજો, ટીમરું જોજો, આંબળા જોજો, બોર જોજો, જંગલના કેટલો ફાલ હોય છે. ક્યારે એવું થાય કે આની અંદર ફાલ નથી આવ્યો એમ, અને આપણે આટલી બધી ટ્રીટમેન્ટ કરીએ છીએ તોય કેમ નથી થતું? પાછળનું કારણ એક છે કે નેચરને આપણે ખોરવી દીધું છે. જે અંતે કુદરતી જે છે ને એને તો કોઈ દવા નથી જ આંબી શકવાની. આ વર્ષે જો વાતાવરણ સારું છે, એકેય પ્રકારનો રોગ નથી આવતો. કદાચ ગમે એવી અમેરિકાની કંપનીઓ આવીને જે આ કામ કરવા ધારે ને તો ન થઈ શકે, એવું કુદરતે કામ કરી દીધું છે. અને જો આવી રીતનું વાતાવરણ રહે ને મિત્રો, એક બીજું સમજજો, આવી રીતનું વાતાવરણ રહે, માફક આવશે. 10-15 વર્ષથી આવું વાતાવરણ મેં નથી જોયું. જો આવું વાતાવરણ રહેશે ને તો આ વર્ષે કેરી એટલી બધી પુષ્કળ થશે કે સામાન્ય માણસો તો ખાઈ જ શકશે, પણ ખેડૂતને કદાચ 50-100 રૂપિયા છે ને એનું બોક્સ વેચવું પડશે. આમ એક રીતે સારી છે, માણસો દુનિયાની કેરી ખાય, કુદરત આપે તો બધી વસ્તુ સારી કહેવાય. પણ એક બીજી તકલીફ એ થાય ખેડૂતને, ખેડૂત મિત્રો યાદ રાખજો, જો આ કેરી રહી ગઈ તો ભાવ ઓછો મળશે ને, એના કરતાં સૌથી મોટી તકલીફ એ પડશે કે કેરીનો જથ્થો જેમ વધારે હોય ને એમ માણસો કામ કરવાવાળા વધારે જોઈએ. એટલે માણસો ઓછા હોય અને કામ વધારે હોય એટલે મજૂરી વધે. દર વર્ષે 500, 600, 700 રૂપિયા મજૂરી હતી, આ વર્ષે જો કેરી ટકી ગઈ તો માણસોથી થઈ શકે ને એવા કામ હવે ભારતમાં છે ને શક્ય નથી, મશીનથી થઈ શકશે
એટલે આ વર્ષે મજૂરી તમે 1000 રૂપિયા ગણજો ખેડૂત મિત્રો. જો આ કેરી રહી તો આના ઉતારવા માટે, કારણ કે ઓછી કેરી હોય ને ત્યારે મજૂરી પણ ઓછી હોય, કારણ કે માણસોની જરૂર ઓછી પડતી હોય અને ભાવ વધારે હોય. ખેડૂતને ડબલ ફાયદો. કેરી વધારે હશે એટલે કેરી ઉતારવા માટે માણસોની વધારે જરૂર પડશે અને ભાવ ઓછો હશે એટલે ડબલ પાછો ફળશો. એટલે આ વર્ષે એની પણ મિત્રો તૈયારી રાખજો. હવે પાણી પાવાની વાત એવી છે, ઘણા મિત્રો છે ને પૂછે છે મને, આમાં એક કોમેન્ટ કરે છે કે પાણી ક્યારે પાવું. આમ તો ખરેખર પાણી મોડું પાવાથી રોગ ન આવે, એમ કહેવાય સેટિંગ થઈ જાય ને. સેટિંગ એટલે શું, મગ્યો બંધાઈ જાય ને પછી એને બહુ કાંઈ નડતું નથી, ઘર્ષણ રોગ નથી નડતો. બહુ તો પવન બહુ આવે ને તો ખરો આવે, પણ એ સેટિંગ કરવું ને એ સૌથી લોઢાના ચણા ચાવવા બરાબર છે. અત્યારે મોર આવ્યો એટલે આપણે હરખાઈએ છીએ બધા, પણ સેટિંગ થઈ જાય ને તો જ હરખાવાનું. મોર આવવાથી કાંઈ હરખાવાથી કાંઈ આપણે યાત્રા પૂરી નથી થઈ જતી. એટલે પાણી પાવાથી રોગ આવે છે. જો તમે દવા છાંટતા હો, પ્રાકૃતિક ખેતી ન કરતા હો તો પાણી પાવું જોઈએ, હું એવું માનું છું. કારણ કે એક સ્ત્રી હોય એ જ્યારે પ્રસૂતિ કરે ત્યારે એને ખોરાક મળવો જોઈએ, પાણી મળવું જોઈએ. પાણી તો મોટો ખોરાક છે એમનો. હું મારી પદ્ધતિ પ્રમાણે શું કરું છું, આ વાળીએ હું પાણી સતત ચાલુ જ રાખું છું, કોઈ જાતે કોઈ રિસ્ટ્રિક્શન નહીં. આમ ચોમાસું પૂરું થયું અને ભાદરવો મહિનો જેવો આવે ને, ભાદરવા મહિનામાં છે ને આખો ભેજની અંદર વૃક્ષોએ બહુ પાણી પીધા પછી સીધા સૂર્યના કિરણો એની ઉપર આવે ને એટલે ત્રસ્ત હોય છે, તપતું હોય છે. એટલે આપણે એને પાણી પાવાનું હોય, દરેક વનસ્પતિને, ખાલી આંબાને નહીં. મારા બાપુજી દર ભાદરવા મહિને પાણી પાતા. અને ભાદરવી અમાસે આપણે છે ને પીપળાને પાણી પાય, એ એક પ્રતીક જ છે. વનસ્પતિને ખરેખર પાણી પાવાનો એક રિવાજ આપણામાં આવે, ધાર્મિક ભાવના આવે. એટલે પીપળાને નહીં, પણ પીપળો છે ને વનસ્પતિ જગતનું એક પ્રતિનિધિત્વ કરે છે. એટલે પીપળાને પાણી પાઈએ ને એ આપણા શાસ્ત્રકારોએ, આપણા ઋષિ મુનિએ એમ કીધું કે ભાદરવા મહિનામાં વૃક્ષોને પાણીની ખૂબ જરૂર હોય છે, તરસા હોય છે. એટલે એને પાણી પાવાનું હું ભાદરવા મહિનેથી ચાલુ કરી દઉં છું, ઠેઠ સુધી રાખું છું. કેરી સારી થાય છે, મોટી થાય છે અને વજનમાંય સારી ઉતરે છે અને ઉત્પાદનમાંય સારું થાય છે. પણ જો જમીન તમારી સફેદ જમીન હોય, પાણી પકડતી હોય તો બાંડી આવી જશે, તો ઝાડવા બગડી જશે, તો પાણી નહીં પાવાનું. તો આખી સિઝનમાં 3 થી 4 પાણ જ પાવાના. એટલે તમારી જમીનની તાસીર કેવી છે એનું વૈજ્ઞાનિક તમારે બનવાનું, તમારે જોઈ લેવાનું. મારા આંબાને પાણી નડે છે કે નથી નડતું. રોગનું બહુ નહીં જોવાનું. રોગ તો છે ને આવે તો એને દવા છાંટતા હોય તો દવા છાંટી દેવાની, સામાન્ય બેન્ડ ન હોય, પ્રતિબંધિત ન હોય એવી દવા છાંટવાની. અને એગ્રીકલ્ચરના સારા ડેટા પ્રમાણે સારી કંપનીમાં લેવાની અને અમુક દવાઓ અમુક દિવસોમાં નહીં છાંટવાની હોય કે અમુક અંતરે જ છાંટવાની હોય. આ બધું ધ્યાને રાખીને દવા છાંટવાની. ઘણા પ્રાકૃતિકમાં માને છે અને પ્રાકૃતિક કરવાની. બધા પ્રાકૃતિકમાં ન પણ માનતા હોય અને બધી રીતે પ્રાકૃતિક ખેતી સાચી ન પણ હોઈ શકે અને બધી રીતે રાસાયણિક ખેતી પણ સાચી ન હોય છે. બંનેનું સંમિશ્રણ કરીને અને જ્યાં જેવું લાગે ને એવું આપણી સાનુકૂળ બુદ્ધિથી, અનુકૂળ બુદ્ધિથી અને વિવેક બુદ્ધિથી વિજ્ઞાનનો પણ ઉપયોગ કરવો જોઈએ અને પ્રાકૃતિક ખેતીના પણ ફાયદા લેવા જોઈએ. કુદરતથી તો મોટું કોઈ નથી. કદાચ ગમે એટલી દવા છાંટો પણ વાતાવરણ જો માફક ન હોય ને દવા કંઈ કામ નથી કરતી. ભલેની મોટી મોટી કંપનીઓને મોટી વાતો કરી જાય, મોટી એડવર્ટાઇઝ કરી જાય ને એમાં આવીને ગમે એટલી વાતો શીખવી જાય, કહી જાય અમારી દવા આમ કામ કરે, આમ કામ કરે, આમ કામ કરે. વાતાવરણ માફક હોય ને તો જ દવા કામ કરે. દવા 20% કામ કરે છે મિત્રો, 80% વાતાવરણ કામ કરે છે. 80% વાતાવરણ જો હોય તો 20% તમે એને સંધાળીને દવા છાંટી અને થોડુંક વધારે કરી શકો મોટું, આવું બની શકે. પણ એમાં પાછા એની સાઈડ ઇફેક્ટો છે, કારણ કે એની અંદર પાછા કેન્સરજન્ય તત્વો આવે છે અને માણસને નુકસાન કરે છે. પ્રાકૃતિક ખેતી અને વૈજ્ઞાનિક ખેતીમાં બેયમાં બેઝિકલી થોડોક ફરક છે. વૈજ્ઞાનિક ખેતી સોનાનું ઈંડું મરઘી આપે છે એટલે એને મારીને અંદરથી કાઢી લેવા જેવી વાત છે. અને ઘણી વખત કુદરતમાં છે ને બધા જ કોઈ પ્રાકૃતિક ન કરતા હોય, આસપાસના કે કોઈ ન કરતા હોય ને વાતાવરણ એવું ન હોય ત્યારે માણસને ઘણી વખત સોનાના મરઘા, સોનાના ઈંડાની લાલચ થાય ને મરઘીને મારવાનું મન પણ થાય અને ઘણી વખત એવી મજબૂરી પણ હોય તો આવું પણ કરતા હોય છે. પણ પ્રાકૃતિક ખેતીમાં સૌથી સારામાં સારો ફાયદો, સારામાં સારી બાબત કઈ છે ખબર? એની મૂળભૂત
ઇનબીટ એની પ્રકૃતિ, એની પ્રાકૃતિક શક્તિ, એની જે પ્રતિકાર શક્તિ હોય ને એ જેવી વધારવાની કે બાહ્ય રોગ એમાં હાવી ન થાય. એ એની આંતરસૂઝની સૂઝબૂઝ જીવતી રહે, એ પાગલ ન થાય આંબો. એને પોતાના અસ્તિત્વને ટકાડવાની કુદરતે આપેલી જે ક્ષમતા છે, એના ખંધે મૂકેલી જે શક્તિ છે, એ શક્તિનો ઉપયોગ કરી શકે એવી એને સ્વતંત્રતા મળે. અને સાથે સાથે એની અંદર આપણે જે કેળું વાવતા હોય કે બીજું આંતરપાક વાવતા હોય ને, આ એ બહુ જરૂરી છે. ખડ થતું હોય તો એ જરૂરી છે. આ બધામાંથી એ કંઈક ના કંઈક ન્યુટ્રિશન મેળવે છે, કંઈક એને આપે છે. પહેલાંના જમાનામાં કેમ વિનિમય યોગ ચાલતો કે કુંભાર છે એ માટલું આપતો ને ખેડૂત છે ને દાણા આપતો, એવી રીતનું આખું વનસ્પતિ જગત વિનિમયથી ચાલે છે. એની પાસે કોઈ કરન્સી છે નહીં. એકબીજાને જુએ છે, એકબીજા પાસેથી આનંદ લે છે. એકબીજાના મૂળમાંથી માનો કે મગ કે અડદ વાવ્યા હોય તો એના મૂળની ગાંઠો હોય ને એમાં સરસ મજાના પ્રોટીન અને નાઇટ્રોજન મળે છે. એ ખેતરની અંદર ઠલવાય છે. ખેતરમાં બીજું કંઈક વનસ્પતિ હોય તો એને લઈ લે છે અને વળી કંઈક બીજું આપીને જાય છે. જીવો જીવસ્ય જીવનમ. આ વિજ્ઞાનની અંદર નથી. ખેડૂત એટલે પ્રાકૃતિક ખેતીની અંદર આંતરપાક વાવવાનું સુભાષ પાલેકરજીને બધા કહે છે. એની પાછળનું કારણ આ છે. અને અંતે આપણે ત્યાં જ જવું પડશે મિત્રો, કારણ કે આપણે હજારો વીઘા જમીન જે બંજર હતી ને એને ખુલ્લી કરી અથવા તો જંગલ કાપીને અને અહીંયા ખેતી કરીને એમાં એટલું બધું ડાયમોનિયા ઠેલવું, એટલું બધું રાસાયણિક ખાતર ઠેલવું કે વચ્ચે હરિક્રાંતિ આવી, સરસ મજાના આપણે પાકો લીધા અને બમભર ઉત્પાદન કર્યું અને વળી પાછું આપણે એ જમીને હતી એનાથી બંજર કરીને પાછી મૂકી દીધી. થતું નથી મિત્રો. મારો તો અનુભવ છે 2010 પછી દિન પ્રતિદિન રોગો વધ્યા છે અને દિન પ્રતિદિન આંબાનું ઉત્પાદન ઘટ્યું છે મિત્રો. આ ઘટ્યું કેમ? જો વિજ્ઞાન આવ્યું હોય, રાસાયણિક દવા આવી હોય, બધું સાચું હોય તો એ વધવું જોઈએ, પણ વધતું નથી. એટલે મિત્રો વાતાવરણ છે ને કલુષિત થઈ ગયું છે. માત્ર ખાલી રાસાયણિક ખાતર નાખવાથી જ વાતાવરણ ખલાસ થયું એવું નથી. એના અંદરના બેક્ટેરિયા મરી ગયા એ તો છે જ, પણ બાહ્ય વાતાવરણ છે ને આ બધા ફેક્ટરાઓ ને આ બધું રાસાયણિક ફેક્ટરીઓ ને વાતાવરણની અંદર પ્રદૂષણ આવ્યું છે, ગ્લોબલ વોર્મિંગ થયું છે, એ તૂટ્યું છે. આ બધા જ કારણથી કમોસમ ચાલુ થઈ છે. ઋતુ પ્રમાણેના પવનો નથી, ઋતુ પ્રમાણેના વરસાદો, ઠંડી, ગરમી નથી. આ વર્ષે જો સરસ ચોમાસું ગયું અને અત્યારનું વાતાવરણ બહુ સારું, આદર્શ વાતાવરણ છે. આવી ઠંડી પહેલાં મને તો એવું લાગે 20-25 વર્ષ પહેલાં હું જે માણતું ને મોસમને, એવું મને અત્યારે દેખાય છે. આવું વાતાવરણ કેમ આવ્યું તો મને આશ્ચર્યનો વિષય છે. કેવી રીતનું કુદરત આવી રીતની રીઝી ગઈ છે. માણસે તો એવું કંઈ ભલું કામ કર્યું નથી. કોરોના ગયો એ નહીં, ઘણો ટાઈમ થઈ ગયો. કોરોના પછીનું આવું વર્ષ તો માન જ કે નહીં, વાતાવરણ સાફ થઈ ગયું છે. પણ સારું, ભગવાનની જો કૃપા હોય અને સરસ પાછું આ વર્ષે કેરીનું ઉત્પાદન થાય, લોકો ખાય, આપણે ખાઈએ ને આંબાવાડી પાછી હૈરી ભેરી થાય, કોઈ ટહુકા કરે અને આપણે ઉનાળે આવ્યા હોય તો આપણું દિલ ન બળે, મજા આવે કે નહીં કેરી છે. ભલે ભાવ ગમે આવે પણ ઝાડવાની અંદર છે ને કેરી ટીંગાવી જોઈએ તો આપણને ગમશે. મિત્રો અવારનવાર હવે આવા થોડાક કંઈક વિડીયો ખેતીવાડીના દર શનિ રવિ આવીશ ને ત્યારે 1-2 વિડીયો હું આપીશ. ખેતીવાડી કોઈ કરતું હોય, આંબાની ખેતી કરતા હોય અને જો એમાં કંઈ સજેશન આપવાનું હોય, કોઈ પણ હોય તો કોમેન્ટ કરજો, એટલે મને એ ઉપર કંઈક કહેવાનું મન થશે અને એ બાબતમાં આપણે પાછો પ્રકાશ પાડીશું જેટલું નોલેજ હશે એટલું. આવજો. જય હિન્દ, જય ભારત.